ખાતે કૃષક આંદોલન નિમિત્તે ઉપસ્થિત બનાસકાંઠાના આપણા એકમાત્ર સાંસદ મોટાબેન જ્ઞાનીબેન, મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના અમારા તમામ પૂર્વ સાથીઓ, પક્ષના તમામ હોદ્દેદારો, અહીંયા ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓ, ખેડૂત આગેવાનો, ભાઈઓ, વાતની શરૂઆત ક્યાંથી કરવી એક પ્રકારની દ્વિધા છે. ખેડૂતો ઉપર અત્યારે તમામ દિશાએથી મુશ્કેલીઓનો માર પડી રહ્યો છે. એક બાજુ સરકાર પ્રેરિત ત્રાસ છે, બીજી બાજુ પૂરતા પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા, અને એમાં પણ બાકી હતું તો કુદરત પણ ક્યાંક ને ક્યાંક આપણાથી નારાજ હોય એ પ્રકારે વર્તી રહી છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણે સૌએ કઈ સ્ટ્રેટેજી પ્રમાણે આગળ વધવું, સૌથી અગત્યની વાત એ છે. વાતની શરૂઆત બોટાદની અંદર કરદા પ્રથાના વિરોધમાં જે ખેડૂતો એકઠા થયા, કાર્યક્રમ ભલે રાજકીય હોય પરંતુ મુદ્દો તો ખેડૂતો માટેનો હતો. ખેડૂતોની વ્યાજબી વાતને સાંભળવાને બદલે જે ખેડૂતો ઉપર વહીવટી તંત્રએ કે સરકારે જે બર્બરતા દાખવી છે એ માત્ર નિંદા કરવાથી ચાલવાનું નથી. એની વિરુદ્ધ આપણે સૌએ સાથે મળી અને લડવાની જરૂર છે. બીજું, અત્યારે માવઠાના કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, આજે સવારથી જોઈ રહ્યા છીએ, ગઈકાલથી જોઈ રહ્યા છીએ કે સરકારના ધારાસભ્યો, સરકારના મંત્રીઓ વરસાદની અંદર ખેતરોમાં, વાડીઓમાં જઈને ફોટો સેશન કરાવે છે, વિડીયો ઉતારે છે. કાયદાની જોગવાઈઓ શું છે એ કોઈ જોતા નથી. કાયદાની અંદર સ્પષ્ટ જોગવાઈ છે, લલિત કાકા, 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે 50 મીમી વરસાદ થાય તો બીજા કોઈ ક્રાઇટેરિયા જોવાની નથી. જે ખેડૂત 8નો કાગળ ધરાવે છે એ તમામ ખેડૂતોને ડીબીટી મુજબ ડાયરેક્ટ ખાતામાં હેક્ટરે 20,000 રૂપિયા નાખવાની સીધી જોગવાઈ છે. કોઈ સ્થળ ઉપર સર્વે કરવાની જરૂર નથી. વરસાદના આંકડા દરેક જગ્યાએ ઉપલબ્ધ છે. જો પ્રમાણિકતાથી સાચા વરસાદના આંકડા આપે તો કોઈ સર્વેના નાટકની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ 8ની અંદર તમારા ખાતે જેટલી જમીન હોય એટલું વળતર તમારા ખાતામાં મળવા પાત્ર છે. આ કાયદાકીય લડતોની વાતો થઈ, પરંતુ મોટામાં મોટી તકલીફ એ છે કે એને લડવી તો રાજકીય રીતે જ પડશે. ખેડૂતોની મોટામાં મોટી તકલીફ એ છે કે ભૂતકાળ આપણે બહુ યાદ કરતા નથી. જે કોંગ્રેસે આપણને ખાતેદાર બનાવ્યા, જે કોંગ્રેસે ભૂતકાળમાં આપણા દેવા નાબૂદ કર્યા, જે કોંગ્રેસે ખેડૂતોને પગભર થવા માટે ઊભા કર્યા, એ કોંગ્રેસને ભૂલી અને ભારતીય જનતા પાર્ટીના ચક્રવ્યૂહમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો આવતા જાય છે. 2017 યાદ કરો, સરકાર બનાવવાથી માત્ર થોડા ડગલા ચૂકી ગયા, અને એ સમયે આ લલિત કાકાને એ બધા આખી વિધાનસભા માથે લઈને ફરતા હતા, અને ખેડૂતો માટેની અનેક યોજનાઓ, ખેડૂતો માટેના પ્રશ્નો, અહીંયા રતનસિંહ ડોડિયા બેઠા છે, અમારા કંઈક રામકુભાઈ બેઠા છે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની લડત
આ રતનસિંહ ડોડિયા લડ્યાને આખી સરકારને ઝૂકી જવું પડ્યું અને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની અમલવારી ગુજરાતમાં બંધ કરવી પડી. આ પરિસ્થિતિ 2017માં ઊભી થઈ હતી. પણ 2017ના પરિણામનું એનાલિસિસ જે ભારતીય જનતા પાર્ટી કરી શકી એ એનાલિસિસ આપણે ખેડૂતો તરીકે કરી શક્યા નહીં અને એનું પરિણામ આજે આપણે ભોગવીએ છીએ. 2017માં લલિત કાકા 80માંથી 60 સીટો કોંગ્રેસ છે ખેડૂતોના મતથી જીતેલી અને ભારતીય જનતા પાર્ટીને ખેડૂતોની સીટો મળી નહોતી. ભારતીય જનતા પાર્ટી એ જ દિવસથી જાગી ગઈ કે જો ગુજરાતના ખેડૂતો નારાજ થાય તો સત્તા જતા વાર લાગે નહીં. અને એની જ પૂર્વ તૈયારીના ભાગરૂપે 2018-19ની અંદર ખેડૂતોની બહુ ચિંતા થાય એવો એક ખેડૂતોનો ટીવીમાં શો શરૂ થયો. લલિત કાકા, એનું નામ હતું મહામંથન. અને આપણને બધાને બહુ એમ થતું કે ઓહો હો હો હો, આખા ગુજરાતમાં ખેડૂતોની જો કોઈ ચિંતા કરતું હોય તો માત્ર મહામંથન વાળા ભાઈ કરે, બાકી કોઈને ખેડૂતોની ચિંતા છે નહીં. અને ભારતીય જનતા પાર્ટીએ 2018-19માં બિછાવેલી જાળની અંદર ગુજરાતભરના ખેડૂતો આવ્યા. 2022ની ચૂંટણી આવી અને મહામંથન વાળા ભાઈએ ખેડૂતો માટેની અલગ પાર્ટી બનાવી અને ખેડૂતોના મત જે હતા એને 2 ભાગમાં વહેંચી નાખ્યા. પરિણામ એ આવ્યું કે 156 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. અત્યારે જે કામ ચાલે છે, જે પરિસ્થિતિ ચાલે છે એ આ જ ટ્રેક ઉપર ચાલે છે. આપણા પ્રશ્નો ગણિત સિવાય હલ થવાના નથી. પુંજાભાઈ આજે જ અમને કહેતા હતા કે ખેડૂતોના પ્રશ્નો હલ કરવા હોય તો ખેડૂતોએ એના ગણિત સાથે ચાલવું પડે. ખેડૂતોએ વધારેમાં વધારે સીટ કેવી રીતે જીતી શકાય એના પ્લાનિંગ પ્રમાણે ચાલવું પડે. અને જો ભારતીય જનતા પાર્ટીની એ ટીમને બી ટીમના ઝાંસામાં આવી ગયા, આપણી ભાષામાં મૈટામાં આવી ગયા, તો મૈટામાં શું થાય તમને ખબર છે ને અમને ખબર છે. આજે બધા એમાં ફસાઈને બેઠા છે અને એનું પરિણામ એ આવે છે કે 2-5 સીટના બદલામાં 50-75 સીટ ખેડૂતોની છે ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જાય છે. અને એનું પરિણામ એ આવે છે કે કરદા પ્રથા ચાલુ હોય તો પણ કશું કરી શકતા નથી. આવી કમોસમી વરસાદ આવે, અતિવૃષ્ટિ આવે, અનાવૃષ્ટિ આવે, અનેક પ્રશ્નો આવે, આમ છતાં આપણે લાચારના લાચાર રહેવું પડે એવી પરિસ્થિતિ થાય. આ પરિસ્થિતિની અંદર આપણે બહુ ઊંડા ઉતરવું નથી. અહીંયા બેઠેલાને કહેવું છે કે હળદરની અંદર જે ઘટના બની એવી ઘટના ફરી વખત ન બને એના માટે આમ આદમી પાર્ટીના જે આગેવાનો કહે છે એને તો સાંભળો કે મોઢે બુકાના બાંધીને જે પથ્થરોના ઘા કરતા એ પથ્થરોના ઘા કરનારા કોણ હતા એને ઓળખી લેવાની જરૂર છે. એ પથ્થરોના ઘા કરી અને ખેડૂતોના પ્રશ્નોને વિભાજિત કરનારા કોણ હતા એને ઓળખી લેવાની જરૂર છે. ફરી વખત આવી ઘટનાઓ ન બને એના માટે ચિંતા કરવાની પણ આપણે જરૂર છે. આજથી આ બોટાદ જિલ્લાથી ખેડૂતોની લડત શરૂ થાય છે. એ આવનારા દિવસોની અંદર આખા ગુજરાતની અંદર ખેડૂતોની લડત માટે કોંગ્રેસ પક્ષ નીકળશે, એના માટે પ્રતિબદ્ધ છે. આપ સૌ આ લડાઈની અંદર સાથ અને સહકાર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ. અહીંયા ઉપસ્થિત રહેવાની તક આપી એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.